કેટલાક સંબંધ એવા હોય છે ને કે જેના કોઈ સરનામા નથી હોતા. આ ગિફ્ટ આપી છે મને મારા કોમ્પ્યુટરના ટીચર કે જેમણે લાસ્ટ યર જોઈન કર્યું હતું અને પ્રેગ્નન્સીના કારણે એમણે સ્કૂલને છોડી છે. અમારો બંનેનો સંબંધ એવો બની ગયો કે વી આર નોટ ફ્રેન્ડ્સ, પણ કંઈક અલગ જ ટાઈપની રિલેશનશિપ કે જે ના આવી હોય તો મને એવું લાગે કે કંઈક ખૂટે છે. ઘણું બધું લર્નિંગ્સ, અને અત્યારે હું એવું કહી શકું કે મારી જો વન ઓફ ધ બેસ્ટ ટીચર હોય તો એ અમારા મેડમ છે. ગિફ્ટ લાવ્યા છે, અનપેક કરવાનું મને કમ્પલસરી કહ્યું છે એટલે હું એ કરી રહી છું. કઈ ગિફ્ટ છે ખબર નથી, ચાલો જોઈએ ઢીંગલીબેન શું વિચારીને લાવ્યા છે. તમારે કેવું છે? કશું બોલવું છે તમારે? બોલી શકો છો. વિડીયો પણ એ પોતે જ લે છે અને અત્યાર સુધીના મારા જેટલા પણ વિડીયો સ્કૂલમાંથી બન્યા છે એ બધા જ વિડીયો નિમિષાએ બનાવ્યા છે. તો થેન્ક યુ ફોર દેટ. એટલે તમે સોશિયલ મીડિયામાં મારા જેટલા પણ સ્કૂલ રિલેટેડ વિડીયો જુઓ છો એ બધા જ વિડીયો એને બનાવ્યા છે. આ મારા માટે કંઈક લઈ આવી છે, જુઓ. વાવ, દેટ્સ અમેઝિંગ. આમાં મારા અને મારા હસબન્ડનો ફોટો લગાવવાનો છે. અચ્છા, થેન્ક યુ સો મચ નિમિષા ફોર ધ વન્ડરફુલ ગિફ્ટ. મારે અહીંયા બધાને એક જ મેસેજ આપવો છે કે ટીચર જે આપણી લાઈફમાં આવે છે ને એ ઘણું બધું લઈને આવે છે. જો એનું પરફેક્ટ મેન્ટરિંગ કરવામાં આવે તો એ વન ઓફ ધ બેસ્ટ ટીચર બને. અને એની સાથે જો ફ્રેન્ડશિપ રાખીએ તો એ ઇઝી વેમાં ઘણું બધું શીખી જાય, જે આપણા માટે, આપણા સ્કૂલ માટે અને ઇન ફ્યુચર કોઈ બીજું લીડર પણ કેમ નથી આવતું એની સાથે પણ મિંગલ અપ થાય, એનું પણ ડેવલપમેન્ટ થાય અને સ્કૂલનું પણ ડેવલપમેન્ટ થાય. થેન્ક યુ નિમિષા.